જય માતાજી મિત્રો, તમને રોજ એમ તો થતું હશે કે આ ભાઈ રોજ ગાય ભેંસોને ચાર નાખે છે પણ દોવા નથી હાલતા કે શું? ના, અમારે આ એક ગાય દોવા આપે છે, બીજા નથી આપતા. અમારે મમ્મી તેને દોઈ રહી છે અને તે નાસ્તા વગર દોવા નથી હાલતી. આપણે દોવાઈ ગયું અને દૂધ ઊંચું વગાડી દીધું, કોઈ બગાડે નહીં. પછી આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે દૂધ લઈને નીકળી ગયા ઘરે આવવા માટે. અમે અમારો રથ લઈને નીકળી ગયા છીએ ઘરે આવવા માટે. પછી બે પાર્સલ હતા એમને ઉતારી દીધા અને આપણે ડેરીએ જવા નીકળી ગયા છીએ. આગળ ફાટક ખુલ્લી છે એટલે આપણને વાર નહીં થઈ. આ છે ડેરીએ જવાનો હાઈવે અને તમને જે સામે દેખાઈ રહી છે એ અમારી છે ડેરી. અમે ડેરીએ પહોંચી ગયા છીએ. આ છે અમારી ડેરી. તમે જોઈ રહ્યા છો કે લાઈન અત્યારે નથી એટલે આપણે દૂધ ભરાવતા વાર નહીં લાગે. અમારા દૂધમાંથી થોડુંક દૂધ ભાઈએ લઈ લીધું ને દૂધ ભરાઈને આપણે નીકળી ગયા ઘેર આવવા બદલે. આપણે બહેને વળગાડી દીધી બાઈકી. ડેરીને બાય બાય કહીને નીકળી ગયા ઘરે જવા માટે. રોજ અમને ડેરીએ જતા આવતા ડીમાર્ટની મુલાકાત થાય છે તો તમને એક વિડીયોમાં ડીમાર્ટની મુલાકાત કરાવીશું. અમે ઘરે આવી ગયા અને એક ભાઈ મળ્યા જે સિંગર પણ છે અને સિંગલ પણ છે. આપણે એવું કીધું એટલે ભાઈ શરમીન તો નીકળી ગયા. જય માતાજી મિત્રો, તો હવે આપણે મળીશું નવા વ્લોગમાં.